આજથી આસો નવરાત્રિનો પ્રારંભ તથા ભક્તોની ભીડ પાણીગેટ પાસે આવેલા મહાકાલી મંદિર પાસે આસો નવરાત્રિ નિમિત્તે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી, જ્યાં ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રિનો પ્રારંભ કર્યો હતો. આ એક મંદિર પૌરાણિક છે, જેમાં લોકોને મનોકામના પણ પૂરી થાય છે. સવારથી જ લાંબી ભીડ જોવા મળી હતી. સાથે જ નવરાત્રિના 10 દિવસ અનેક કાર્યક્રમો યોજાશે. આઠમના દિવસે હવન યોજાશે, જ્યાં મંદિરના સંચાલક મેહુલ બ્રહ્મભટ્ટે જે લોકો દર્શનાર્થે આવે છે એમનું મા અંબે મહાકાલી માં મનોકામના પૂરી કરે અને ખાસ ખેલૈયાઓ માટે પણ ગરબે ઘૂમવાની મહાકાળી તાકાત આપે, સાથે શક્તિની સાથે ભક્તિ કરે. સાથે જ જે 10 દિવસ સુધી ઉપવાસ કરે છે એમને પણ માં શક્તિ આપે એવી પ્રાર્થના સાથે નવરાત્રિની શુભેચ્છા આપી હતી. આજથી શારદી નવરાત્ર, જે આપણે આસો માસના નવરાત્ર તરીકે જાણીએ છીએ, એનું પ્રારંભ થયું છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું. અને આ અષ્ટમીએ મોટો હવન થાય છે અને અંકુટ થાય છે. આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજથી અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાવી જે માતાજીના બાળ પૂજા હોય છે, જે નાની છોકરીઓની પૂજા, એ આ નવરાત્રમાં બહુ જ મહત્વ હોય છે. ખેલૈયાઓ માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી, એવી અમારી ખાસ પ્રાર્થના છે. અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના.